રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જુબેલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું। કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યશ્રીએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી। કચ્છના કલેક્ટર શ્રી અમિત અરોરા અને પીજીવીસીએલના એમડી શ્રીમતી પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહીં બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોને જરૂરથી પોલિયોના ટીપા પીવડાવવા અનુરોધ કર્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ પ્રજાપતિ, આરસીએચઓ શ્રી ડોક્ટર જે.ઓ. ખત્રી સહિત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છના ઉચ્ચ અધિકારી શ્રીઓએ બાળકોને પોતાના હાથે પોલિયોના 2 બૂંદ પીવડાવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરીના માર્ગદર્શન અંતર્ગત રોટરી ક્લબ અને રોટરી વોલ સિટી તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ ડોક્ટર જે ખત્રી છે, હું જિલ્લા રસીકરણ અધિકારી છું। આજે આપણે સબ નેશનલ ઇમ્યુનેશન ડે ઉજવીએ છીએ, એટલે ગુજરાતના અને દેશના થોડાક સિલેક્ટેડ જે જિલ્લાઓ છે એમાં આપણે પોલિયો રાઉન્ડની ઉજવણી કરવાની છે। સૂચના મુજબ દરેક બાળક 0 થી 5 વર્ષનું દરેક બાળક 2 બૂંદથી સુરક્ષિત થાય એના માટે આપણે ખૂબ પ્રયત્નો કર્યા છે। આપણે આજની તારીખમાં બૂથ ડે છે, પહેલા દિવસ, એટલે 1357 જેટલા આખા કચ્છમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં બૂથ એરેન્જ કર્યા છે અને આવતીકાલે સોમ અને મંગળવારે 2 દિવસ બૂથમાંથી જે બાળકો નહીં આવ્યા હોય એ બાળકોને આપણે 2800 જેટલી ટીમ છે, જેમાં આપણે હેલ્થ વર્કર છે, આંગણવાડી વર્કર છે, આશા બહેનો છે, તેમજ સ્કૂલની નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને કોલેજના વિદ્યાર્થીઓ, એ બધાનો આપણે સહયોગ લઈ અને 2800 જેટલી ટીમ બનાવી છે, જે 2 દિવસમાં ઘરે ઘરે ફરી અને રસીકરણથી વંચિત 0 થી 5 વર્ષના બાળકને 2 ટીપા પીવડાવશે। મારી આપણા નાગરિકોને અપીલ છે કે હેલ્થને ડિપાર્ટમેન્ટ પૂરેપૂરો સહકાર આપી 2 ટીપા પીવડાવી અને પોતાના બાળકને રસીકરણથી સુરક્ષિત કરે। એક બાળક સુરક્ષિત થશે તો હર્ડ ઇમ્યુનિટીને કારણે આખું એરિયા સુરક્ષિત થશે અને આપણે જે પોલિયોને નાબૂદ કર્યું છે એ આપણે હજી પણ એને આપણે સસ્ટેન રાખી શકીએ અને આપણા સમાજને પોલિયો મુક્ત રાખી શકીએ। રોટેરિયન અભિજીત ધોળકિયા, રોટરી ક્લબ ઓફ ભુજ। આજે જિલ્લા સ્તરનું પોલિયો ઇમ્યુનાઇઝેશન ચાલી રહ્યું છે અને ખાસ કરીને બોર્ડરને લગતા જેટલા જિલ્લાઓ છે તેના માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા આરોગ્ય શાખા અને રોટરી ક્લબ ઓફ ભુજ એમાં નિમિત્ત બને છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જે વાઇલ્ડ પોલિયોના કેસીસ અત્યારે બહાર આવ્યા છે તેના માટે તાકેદારી રૂપે ગુજરાત સરકાર દ્વારા જે બોર્ડરને લગતા જે 9 જિલ્લાઓ છે તેનામાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સવારથી અહીંયા મહાનુભાવોમાં એમએલએ કેશુભાઈ પટેલ હાજર રહ્યા છે, કલેક્ટર સાહેબ અરોરા સાહેબ પણ હાજર રહ્યા છે અને રોટરી ક્લબ ઓફ ભુજ આ પોલિયોની જે કેમ્પેન છે દર વર્ષે કરતી જ આવી છે વર્ષો અને રોટરી ઇન્ટરનેશનલનો પોલિયો વેક્સિનેશન મને એમાં બહોળો ફાળો રહ્યો છે।